શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. આજે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ છે, અમાવસ્યાનો દિવસ. નિત્ય ભગવાનની પૂજા, ઉપાસના, સ્નાન, દાન, ધ્યાન કરી પ્રભુની કૃપા પ્રાપ્ત થાય એ માટે નિત્ય આપણે કથા વાર્તા પણ સાંભળીએ છીએ. આજે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ એટલે આજે આ વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 30મો, પુરુષોત્તમ મહાત્મય ફળ અને આજની કથા વાર્તા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 30મો, પુરુષોત્તમ મહાત્મય ફળ. સુત પુરાણી સોનકાદી ઋષિઓને કહે છે, હે સોનકાદી મુનિઓ, ભગવાન શ્રી નારાયણ અને નારદજીનો જે સંવાદ થઈ રહ્યો છે તે વિશે હું આપને કથા કહી સંભળાવું છું. નારદજી ભગવાન શ્રી હરિને પૂછ્યું, હે પ્રભુ, બધા દાનોમાં શ્રેષ્ઠ દાન કાંસાના સંપુટને કહો છો, તો તેનું કારણ શું છે? જે ભગવાન નારાયણને આ પ્રશ્નનો જવાબ આપ્યો તે નારદજીના પ્રશ્નનો જવાબ હું આપને કહું છું, તે સાંભળો. આમ કહીને સુત પુરાણી સોનકાદી ઋષિઓને આ કથા આગળ કહેવા લાગ્યા. ભગવાન નારાયણ નારદજીને કહે છે, પૂર્વ કૈલાસમાં એક વખત પાર્વતીજીએ આ વ્રત કર્યું હતું. તેમને મહાદેવજીને પૂછેલું કે, હે પ્રભુ, મારે કયા પ્રકારનું ઉત્તમ દાન કરવું જોઈએ? આ પ્રશ્નનો ખુલાસો કરતા મહાદેવે દેવી પાર્વતીને કહેલું કે, હે દેવી, સંસારમાં પુરુષોત્તમ વ્રત જેવું ઉત્તમ ફળ આપનાર વ્રત નથી. આ વ્રત માટે બ્રહ્માંડ જેવા ગોળા આકારનું સંપુટનું દાન આપવું જોઈએ. કાંસાના સંપુટ અથવા ડાબલામાં 30 પુડલા ભરીને નાળા છડી વીંટીને દાન આપવું જોઈએ. એથી તેને બ્રહ્માંડમાં દાન કર્યાનું પુણ્ય મળે છે. શક્તિ હોય તો 30 સંપુટ પણ આપી શકાય છે. પવિત્ર પુરુષોત્તમ માસમાં શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષોએ સ્નાન, ધ્યાન, વ્રત, નિયમ, તપ, કથા શ્રવણનો અવશ્ય લાભ લેવો જોઈએ. બધા સાધનો કરતાં આ માસનું અનુષ્ઠાન એ જ ઉત્તમ સાધન છે. આ માસનું મહાત્મય સાંભળનારના બધા પાપ નાશ પામે છે. પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી અને ગંગા સ્નાન કરવાથી જે ફળ મળે છે તે જ ફળ પુરુષોત્તમ માસમાં મહાત્મયને સાંભળવા માત્રથી મળી જાય છે. ક્ષત્રિયને રાજપાઠ મળે છે. બ્રાહ્મણ આ મહાત્મયને સાંભળે તો તેને જમી જાગીર મળે છે. વૈશ્ય જો પુરુષોત્તમ માસનું મહાત્મય સાંભળે તો તેને દ્રવ્ય મળે છે. અને શૂદ્ર પુરુષોત્તમ માસનું મહાત્મય સાંભળે તો તેને મુક્તિ મળે છે. આ માસમાં પુરુષોત્તમ ભગવાન કે જે શંખ, ચક્ર, ગદા ધારણ કરેલા છે, પીતાંબર ધારણ કરેલા છે અને હસ્તમાં મુરલી બજાવે છે, એ રીતે ધ્યાન ધરીને ત્યારબાદ જપ કરવો જોઈએ. જે સર્વ પાપ નાશ કરનાર છે, સુખ શાંતિ સાંપડનાર છે. ભગવાન પુરુષોત્તમનું ભક્તિભાવથી પૂજન આદિ કરવાથી ઇન્દ્રધૂમ, સદ્ધૂમ્ન, યૌવનસ્વ, ભગીરથ રાજા વગેરે ભગવાન પાસે જઈ શકતા હતા. સુત પુરાણી પાસેથી આ કથા સાંભળીને સોનકાદી મુનિઓ સુત પુરાણીને કહે છે, હે સુતજી, આપે અમોને ઉત્તમ ફળ આપનારી શ્રેષ્ઠ કથા સંભળાવી છે, માટે આપ સદા સર્વદા શ્રેયમ કુશળ રહો અને હજારો વર્ષોનું આવરદા ભોગવો. ઋષિ મુનિઓના આવા આશીર્વાદ પ્રાપ્ત કરીને તેમની પ્રદક્ષિણા કરીને સુત પુરાણી તેમના નિત્ય કર્મો માટે ત્યાંથી પોતાના શિષ્ય સમુદાય સાથે વિદાય લીધી. તેમને ગંગાજીના કિનારે ચાલવા માંડ્યું. શ્રી પુરુષોત્તમ માસ મહાત્મયમાંનો પુરુષોત્તમ મહાત્મય ફળ નામનો 30મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 30મો. હવે આપણે આ દિવસની કથા વાર્તા સાંભળીએ. શાપિત અપ્સરાની કથા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. ઇન્દ્રલોકમાં કુબેરની એક માનીતી અપ્સરા હતી. તેનું નામ સ્મિત વિલાસી. તે આખો દિવસ હસ્યા જ કરે. એક દિવસ આ અપ્સરા પોતાની સખીઓ સાથે નૃત્ય કરતી હતી.
મૃત્યુલોકના કુરુક્ષેત્રમાં ભ્રમણ કરવા આવી. ત્યાં સુગંધી પુષ્પોના ઘણા છોડ હતા. તેણે ઘણા સુવાસિત રંગબેરંગી પુષ્પો ચૂંટી તેનો હાર બનાવ્યો. પરંતુ પ્રશ્ન એ ઊભો થયો કે આ ફૂલહાર પહેરાવો કોને? તેવામાં દુર્વાસા ઋષિ ત્યાંથી નીકળ્યા. અપ્સરાને દુર્વાસા ઋષિના ક્રોધની ખબર નહીં. તેણે તો સ્વાભાવિક રીતે ઋષિના ગળામાં પહેલો ગૂંથેલો હાર મૂકી દીધો અને દુર્વાસા ઋષિનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તેણે અપ્સરાને શ્રાપ આપ્યો કે તું પિશાચીની સ્વરૂપે પૃથ્વી ઉપર ભટકીશ. અપ્સરાને હવે પોતાની ભૂલ સમજાઈ, પરંતુ હવે એ શ્રાપિત બની ગઈ હતી. તે પણ તેને શાપ મુક્ત થવા અને ઋષિના ચરણ પકડીને ક્ષમા માંગી. આથી ઋષિ થોડાક શાંત થયા. પછી બોલ્યા, હે ઇન્દ્રલોકની અપ્સરા, હવે તું દક્ષિણ દિશામાં આવેલા કુમાર ક્ષેત્રમાં જા. ત્યાં આગળ યજ્ઞવલ્કય કુળના ઉત્પન્ન થયેલી એક સ્ત્રી ઘણા વર્ષોથી તપ કરે છે. તો ત્યાં અધિક માસ આવે ત્યારે જજે. અધિક માસની શરૂઆતથી તું ત્યાં સ્નાન, ધ્યાન, દાન, દીપદાન અને ઉપવાસ એકટાણા કરજે. જ્યારે અધિક માસના કૃષ્ણ પક્ષની 12નો દિવસ થાય ત્યારે તું તે તપસ્વીની પાસે જજે. તેના દર્શન કરવાથી તે સ્ત્રીના તપના પ્રભાવથી તને તારા ગત જન્મની સ્મૃતિ થશે અને પછી તું તેના શરણે જજે અને તારા દુઃખની વાત કહેજે. તે સ્ત્રી તે વખતે પોતે કરેલા અધિક માસના વ્રતનું પુણ્ય તને અર્પણ કરશે. દુર્વાસા ઋષિને પગે પડી અને ઋષિ ચાલ્યા ગયા. એ પ્રમાણે કરવાથી અપ્સરાના શ્રાપથી મુક્ત થઈ અને તરત જ મૃત્યુલોકમાંથી ઇન્દ્રલોકમાં ચાલી ગઈ. અધિક માસના વ્રતનું એટલું બધું ફળ છે કે તે દ્વારા બીજાનું પણ કલ્યાણ થઈ શકે છે. માટે ભાવિકોએ કોઈ પણ અધિક માસ ધર્મ કર્મ વિના એળે જવા દેવું નહીં. આવો મહિમા અધિક માસમાં વ્રત પૂજાનો છે. સ્નાન, દાન, ધ્યાન કરવાનો છે. અધિક માસમાં નિત્ય પૂજા પાઠ કે બીજું કંઈ સ્નાન, દાન, ધ્યાન વગેરે ન થઈ શકે તો નિત્ય એક કથા અને એક અધ્યાય જરૂર સાંભળવા. જે સાંભળવા માત્રથી જ આખો અધિક માસ કર્યા જેટલું પુણ્ય ફળ મળે છે. મિત્રો, આપણે સાંભળ્યો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 30 અને આજની કથા વાર્તા. હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસની કથાના 108 મણકાની માળા, જેમાં આખા માસની એટલે કે 30 દિવસની જે કથા મહિમા છે, વાર્તા છે, તેનો લાભ આ મણકા 108માં આપણે ઉઠાવી શકીએ છીએ. એટલે કે આપણે આ આખા માસ દરમિયાન જે વ્રત કથા કરીએ છીએ, જે પૂજન કરીએ છીએ, તેનું ફળ આ 108 મણકાની માળામાં આપણને સાંભળવા મળશે અને ફળ પણ પ્રાપ્ત થશે, જેને નિત્ય જપવી જોઈએ. આ પુરુષોત્તમ મહિમાવલી મણકા 108 જે સર્વ મનોકામના પૂર્ણ કરનાર છે. ચાલો આપણે સાંભળીએ પુરુષોત્તમ માસ મહિમાવલી 108 મણકાની માળા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી પુરુષોત્તમ માસના વ્રતની કથા સુનો નર નાર. ભવસાગરથી તરસો વ્રતની લીલા પરંપાર. રત્નોમાં ચિંતામણી, નદીઓમાં ગંગા માત. વ્રતોમાં પુરુષોત્તમ માસ, તમે પ્રેમે સાંભળો વાત. નેમી સારણ્યમાં યજ્ઞ કરવા ઋષિ મુનિઓ આવ્યા. મોટા મોટા તપસ્વીઓ શિષ્યો સાથે લાવ્યા. તેવા સમયે સુત પુરાણી ઓચિંતાના આવ્યા. જન કલ્યાણ થાય તેવી કથા કહેવા લાગ્યા. માસ દિવસ ઘડી પળ કાળના વિભાગ કહેવાય. નદી, તળાવ, કુવા, ઝરણા જળના વિભાગ કહેવાય. દરેક વિભાગને અધિષ્ઠાતાનું સુખ પ્રાપ્ત થાય. સંજોગો વસાત એક અધિક માસ તેનાથી વંચિત થાય. અધિક માસ મલ માસ રૂપે જગમાં જાહેર થાય. પોતાના અધિષ્ઠાતા ન હોવાથી તે બહુ દુઃખી થાય. આ માસને મલિન માને સત્કાર્ય નહીં થાય. વૈકુંઠમાં આવી વિષ્ણુને પોતાની આપવીતી કહી. 30 દિવસ સુધી સૂર્યનું સંક્રમણ અટકી જાય.
તેથી આ જગમાં મલમાસ અદ્ભુત બહુ થાય. દુઃખ તિરસ્કાર અપમાનથી દુખડા ન સહેવાય. હે દયા સાગર દયા કરો, મારું જીવન ઝેર થાય. મલમાસ કહે આ દુખડા હવે ના સહેવાય. મારું દુઃખ ભાંગવા તમે કરો કંઈક ઉપાય. ભગવાન વિષ્ણુ કહે મલમાસને દુઃખમાં ધીરજ રાખો. દુખડા દૂર થશે તમારા, હૈયે હિંમત રાખો. મલમાસને બચાવવા સૂચ્યો એક ઉપાય. ગોલોકમાં જાય તો કરુણા કૃષ્ણની થાય. ગોલોકની જમણી બાજુ આવ્યું વૈકુંઠ ધામ. ડાબી બાજુએ શિવલોક છે અતિ સુંદર ઠામ. ગોલોકની વચ્ચોવચ છે શ્રી કૃષ્ણ મંદિર. મણિરત્નના તેજમાં તેમના ચમકે જીવ. સદા ભોળા ભક્ત સમક્ષ કૃષ્ણ પ્રગટ થનાર. ગોકુળ ગામે ગોવાળનો વેશ ધારણ કરનાર. શ્રી કૃષ્ણે દેવકીજીને કંસના ભયથી મુક્ત કરી. દુશાસનના હાથમાંથી દ્રૌપદીને બચાવી હતી. કુબજાને તારનાર, ગજેન્દ્રને મોક્ષ આપનાર. યમુનાના વિષ જળમાં કાળી નાગને નાથનાર. આ જગમાં શ્રી કૃષ્ણે કર્યા કઈક ઉપકાર. તે પુરુષોત્તમ ભગવાનનો જગમાં જય જયકાર. શ્રી કૃષ્ણ પાસે જઈ વિષ્ણુએ આપ્યો અહેવાલ. બિચારા આ મલમાસના બુરા થયા હાલ હવાલ. શ્રી કૃષ્ણના પ્રભાવથી સ્પષ્ટ થયો તેનો અર્થ. ચિંતા ચિતા સમી, ચિંતા ન કરવી વ્યર્થ. હે પરમ કૃપાળુ, મેં મારું દુઃખ જાહેર કર્યું. મારો અધિષ્ઠાતા સ્થાપો, મેં તમારું શરણ લીધું. શ્રી કૃષ્ણના દર્શન થકી ધન્ય થયું મલમાસ. વરદાન પામ્યો પ્રેમથી, પૂરી થઈ સૌ આસ. આશીષ આપ્યા શ્રી કૃષ્ણે, તો પુરુષોત્તમ માસ કહેવાશે. તારા નામનો મહિમા લોકો પ્રેમથી ગાશે. બધા માસમાં અધિક માસ પુરુષોત્તમ કહેવાય. આ માસમાં વ્રત ઉપવાસ ભક્તિ ભાવથી થાય. 30 દિવસના વ્રતની શુભ શરૂઆત કરો. 91 કે ઉપવાસ તમે પ્રેમથી કરો. આ વ્રતમાં વહેલા ઉઠી પાઠ પૂજા કરો જાતે. કંકુ ચોખા ફૂલથી અર્ચન કરો માથે. 5 જાતના ધાન લાવી ભૂમિ મંડળ રચો. તાંબાના 4 કળશ સ્થાપી પ્રેમથી પૂજન કરો. વાસુદેવ બળભદ્ર, ત્રીજા દેવ પ્રદ્યુમન, ચોથા અનિરુદ્ધનું આહ્વાન કરી કરો પ્રેમી સ્થાપન. પાટલા પર છબી પધરાવી કરો ઘીનો દીવો. નિર્મળ નીરથી સ્નાન કરી ચરણામૃત પીવો. કપાળમાં ગોપી ચંદનનું ઉર્ધ્વપુંડ તિલક કરો. ઉર્ધ્વપુંડની બરોબર વચ્ચે એક ટપકું કરો. ઉર્ધ્વપુંડમાં શ્રી વિષ્ણુને લક્ષ્મીજીનો વાસ. ત્રિપુંડમાં શિવ શંકર પાર્વતીનો વાસ. પ્રાણાયામ કરી શ્રી કૃષ્ણને નમસ્કાર કરો. માં ગાયત્રીનું ધ્યાન ધરીને પ્રેમે મંત્ર પાઠ કરો. અખંડ દીપ પ્રગટાવીને ભોળા ભાવે પૂજન કરો. નૈવેદ્ય ધરાવો ભાવથી ચરણામૃતનું પાન કરો. આરતી ઉતારો શ્રી કૃષ્ણની પ્રેમે નમસ્કાર કરો. વાસુદેવાય નમઃ બીજ મંત્રનો જાપ કરો. પ્રાર્થના કરો પ્રેમથી, મારી ભૂલને માફ કરો. મારી પૂજા સ્વીકારી, મારા વ્રતનો સ્વીકાર કરો. વ્રતના છેલ્લા દિવસે આખી રાત જાગરણ કરો. શ્રી કૃષ્ણનું કીર્તન કરી વ્રતની પૂર્ણાહુતિ કરો. શ્રદ્ધાથી જે વ્રત કરે પામે ધન ભંડાર. આ જગમાં આ વ્રતનો મહિમા અપરંપાર. આ વ્રતને ઇનકાર કરવાથી મેધાવતી થઈ પંચપતિ દ્રૌપદી. તેના દુઃખદ ફળ રૂપે પાંડવોને બહુ વિપદ પડ્યું. રાજપાઠ તજીને એમને જંગલ રહેવું પડ્યું. દુઃખમાંથી મુક્ત થવા તેમને આ વ્રત કરવું પડ્યું. હઠ કરી મેળવવાથી સારું પરિણામ આવે નહીં. ભલે મેળવો વરદાન, શુભ ફળ મળે નહીં.
અમર પુત્ર મેળવવા ધનુસરમાને મન થયું. ત્યારે તેણે 12,000 વર્ષ અતિ ઉગ્ર તપ કર્યું. હઠ કરીને મેળવ્યું ધનુસરમાએ વરદાન. તો એ દીકરો મૃત્યુ પામ્યો ત્યારે આવ્યું ભાન. સુદે ગૌતમીના બાળકનું જ્યારે મૃત્યુ થયું, અજાણપણામાં તેમનાથી આ વ્રત થઈ ગયું. આ વ્રતના પ્રતાપે બાળક સજીવન થઈ ગયું. તેથી જ દ્રઢ ધનવાનનું જીવન ધન્ય ધન્ય થઈ ગયું. માયાના બંધનમાં વ્રત જલ્દી ના સમજાય. કર્મની ગતિ ન્યારી, કરેલા કર્મ એળે ન જાય. પુરુષોત્તમ માસના વ્રતથી મનોવાંછિત ફળ પામે. આ ભવમાં સુખ મળે, જાય વૈકુંઠ ધામે. જન્મ મરણના ફેરા ટળે, વૈકુંઠનો અધિકારી થાય. આ વ્રતના પ્રભાવથી દુઃખ દરિદ્ર જાય. આ વ્રતથી મનોકામના સદાય પૂર્ણ થાય. આદિ વ્યાધિ ઉપાધિ બધું દૂર ઠેલાય. આ માસમાં જે કૃષ્ણનું વ્રત પૂજા દાન કરશે, સુખ શાંતિ સહેલાઈથી પ્રાપ્ત કરી શકશે. પુરુષોત્તમ માસના વ્રતથી 100 યજ્ઞનું ફળ મળે. ભૂત પ્રેત પિશાચની બધી પીડાઓ દૂર ટળે. સુખ સંપત્તિ સંતાન સાન માની કીર્તિ મળે. દર્શન આપે ભગવાન, અંતે વૈકુંઠ ધામ મળે. 108 માળાનો પાઠ કરે, તેની પર પ્રભુ કૃપા કરે. મનોકામના પૂર્ણ થશે, મળે જગમાં માન. દાસ ભક્તો ગાય કહે, હે પુરુષોત્તમ ભગવાન. સદા સૌને આપજો શક્તિ ભક્તિને જ્ઞાન. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસમાં શ્રી પુરુષોત્તમ માસની મહિમાવલી, અર્થાત આખા માસનો જે મહિમા છે તે જ્ઞાન સાંભળ્યું પદ્યમાં એટલે કે કાવ્ય સ્વરૂપમાં હતું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા ભક્તિ આરાધનાના નવા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે. આપ સૌને પુરુષોત્તમ માસની શુભકામના, મંગલ કામના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.